હેલો, વેલકમ ટુ માય વ્લોગ। આજે હું રાજસ્થાની સ્પેશિયલ આઈટમ દાળ બાટી બનાવવાની છું। તો આજે હું તમારી આગળ રેસીપી શેર કરીશ। જોઈ શકો છો મેં 2 વાટકી ઘઉંનો લોટ જે રોટલી બનાવી એ લોટ લીધો છે અને 1 વાટકી સૂજી લીધી છે રવો અને 1 ચમચી મેં લીધા છે સૂકા ધાણા। એનો ટેસ્ટ બહુ સારો આવે છે દાળ બાટીમાં। 1 ચમચી અજમો ઉમેરીશું અંદર, એ પણ બહુ સારો હોય છે દાળ બાટીમાં, બહુ ટેસ્ટ દે છે। અને 2 ચમચી આપણે નમક સ્વાદ અનુસાર। હવે એને બરોબર મિક્સ કરી લેશું। ત્રણ ચમચી જેટલું તેલ, હવે તેને મિક્સ કરી લેશું આપણે। બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે લોટ બાંધી લઈએ એને। દાળ બાટીના લોટમાં તેલનું પ્રમાણ વધુ જોઈએ। હવે પાણીથી આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીને લોટ બાંધી લઈ કડક લોટ બાંધવાનો છે। આપણે રોટલીનો બાંધીએ એના કરતાં કડક બાંધવાનો છે। તેને 15-20 મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે સૂજી અંદર બરોબર ફોગી જાય। હવે આપણે દાળ બનાવી લઈશું। 1 વાટકી મેં તુવેરની દાળ લીધી છે અને અંદર 3 ગ્લાસ પાણી ઉમેર્યા છે કુકરની અંદર। બે લીલા મરચાં ઉમેર્યા છે। અડધી મુઠ્ઠી મેં દાણા નાખ્યા છે અંદર। ઘાતે 1 તમાલપત્ર નાખ્યું છે અંદર મેં એડ કર્યું છે। હવે અંદર બે તજના કટકા નાના લઈ લેશું। 2 મરચાં લાલ, સ્વાદ અનુસાર નમક, એની અંદર હળદર એડ કરીએ થોડી, પછી આપણે કુકરને બંધ કરી દઈશું। હવે આપણે બાટા મૂકી દઈશું અંદર શેકવા માટે। સ્પેશિયલ બાટાનું કુકર છે। એને બરોબર મસળીને બાટા બનાવવાના છે રાઉન્ડમાં। લોટ કઠણ લઈશું થોડો, જોઈ શકો છો। બાટા શેકવા મૂકી દીધા છે। હવે એને 1 વખત પલટાવી દેશું। જો બ્રાઉન થઈ ગયા છે એક સાઈડ।
બીજી બાજુ શેકાશે એટલે બીજી બાજુ બ્રાઉન થઈ જશે એટલે આપણે ઉતારી લેશું. કેવા સરસ થઈ ગયા છે, જો અંદર સ્ક્રેચ કેવા સારા આવી ગયા છે. હવે આપણે દાળનો વઘાર કરી લઈશું. 3 લવિંગ નાખ્યા અંદર. હવે તેલ તપી ગયું એટલે રાઈ ઉમેરશું. રાઈ સારી રીતે તતડી જાય પછી આપણે જીરું ઉમેરીશું અંદર. એક ચમચી હિંગ, અડધી ચમચી હળદર, થોડીક દાળ ચડાવી એમાં પણ નાખી દઈ. મીઠું લીમડો, લસણની પેસ્ટ નાખીશું. 3 ચમચી જેટલી ડુંગળી ઝીણી સમારેલી હતી. દાળમાં સરસ સ્વાદ આવે છે. દાળની અંદર નાખી દેશું. જોઈ શકો છો દાળ તૈયાર થઈ ગઈ છે. જો બાટા પણ તૈયાર થઈ ગયા છે. હવે એની અંદર આપણે ઘી ઉમેરશું બાટાની ઉપર. બહુ સ્વાદ સારો આવે છે ઘીની ઉપર, બાટાની ઉપર રેડવાથી. કેવા સરસ બફાઈ ગયા છે અંદરથી. બહુ સરસ થઈ ગયા છે. હવે આપણે તૈયાર થઈ ગઈ ડીશ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.